પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવીશ. જે પ્રકારની ચર્ચા છે, શું લાગી રહ્યું છે? જે પ્રકારે ટાર્ગેટ આપવા માટે સંખ્યા બતાવવામાં આવે છે, પોતાના કામ બતાવવામાં આવે છે, પરંતુ જ્યારે હકીકત એનાથી કંઈક વિપરીત. જી ચોક્કસ. હકીકત એવું છે, ભલે આપણે ભાઈએ વાત કરી કે બીજેપીના આપણા મિત્રે 1,23,00,000 ગયા વખતે મેમ્બર્સ હતા, સદસ્ય નોંધાણા હતા. આ વખતે 2 કરોડનો ટાર્ગેટ રાખ્યો છે. પરંતુ હકીકત, જમીની હકીકત એ છે કે બીજેપીના જો પહેલા દિવસે જે સદસ્ય અભિયાન જે ચાલુ થયું ત્યારે 7 લાખ નોંધાણા, પછીના દિવસે 5 લાખની નોંધણી થઈ, પછી 3.5 લાખની નોંધણી થઈ. એટલે એને લીધે જે પ્રદેશના જે ઉપરી નેતાઓ છે એમને તરત જ ફડકો બેઠો છે કે સદસ્યતા જે થવી જોઈએ એ સ્પીડમાં નથી થતી. એટલે પ્રથમ નજરે જો જોઈએ તો આ જૂની જે છે એ ટાર્ગેટ પૂરો થાય તો પણ સારી કહેવાય આજના સમયમાં. બાકી 2 કરોડની જે વાત છે એ તો યુપીની સાથે ગુજરાત બોડીનો જે કોમ્પિટિશન છે એને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વધુ ને વધુ રજીસ્ટ્રેશન થાય એવો ચોક્કસ હોઈ શકે છે. પરંતુ શક્યતા બહુ નહીવત દેખાઈ રહી છે. અને આપણે જોઈએ છીએ એક સમયે જયારે બીજેપીનું સભ્યપદ એક સ્ટેટસ ગણાતું હતું અને જયારે આજે એનાથી થોડુંક લોકો દૂર ભાગી રહ્યા છે સદસ્યતા માટે, અને એના લીધે બીજેપીના હોદ્દેદારોને આપણે જોઈએ છીએ કે 100 મેમ્બર્સનો ટાર્ગેટ આપ્યો હતો રજીસ્ટ્રેશનનો, એ અમુક 100 ના પણ શક્ય નથી થતા. એ હવે એને 200નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એ અંદરની વાત છે, આપણે મિત્ર કદાચ સ્વીકારશે પણ નહીં. પરંતુ આ બીજી બાજુ જોઈએ, જો પક્ષને જે સદસ્યતા અભિયાનનો જે એમનો જે વાત છે એક રિપીટ કરવાની, એમાં કદાચ આ જુગાર સફળ ન થતો એવું દેખાય છે. એના જે નેગેટિવ અત્યારે પરિણામ દેખાય છે સ્થળ ઉપર, જે રીતે ચોમાસાના રસ્તા છે અને પ્રજાઓ જે રીતે ત્રાહિમામ થઈ છે અનેક બાબતોથી, એના લીધે અભિયાનનો જે મજાક ઉડાવેલી છે એ રીતે ક્યાંક ને ક્યાંક ખાડા પૂરો અને 10 ખાડા પૂરો 100 સભ્ય લઈ જાઓ, એ જ રીતના જે ખાડાઓ છે ત્યાં બીજેપીના જે ઝંડો છે એ ખોડીને વિરુદ્ધ નોંધાવી રહ્યા છે. એટલે જે નેગેટિવ વિરોધાત્મક દેખાઈ રહ્યું છે રિએક્શન, એ બાબત પક્ષને કદાચ વધારે અલગ રીતે વિચારવા મજબૂર કરશે. અને આપણે જે પહેલા વાત કરી કે બુથ પ્રમુખે પબ્લિકના કામ કરવા જોઈએ, પરંતુ આ પ્રજાના પ્રશ્નો માટે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ખાસ જઈ શકતા નથી, કેમ કે કર્મચારીઓ ઉપર એમનો હોલ્ડ નથી. ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ જાણે આપણી ટેન્ડર પ્રથાથી ભ્રષ્ટાચારના મૂળભૂત જે કહેવાય ને મંત્રથી આવેલા હોય એવા દેખાય છે. એટલે બુથનો પ્રમુખ તો એની પાસે બહુ નાનો ગણાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ થકી જો કામ થાય તો પણ એક લોકતંત્ર માટે ઘણું સારું કહેવાય. હાજી વાત કરું પ્રદ્યુમનસિંહ, પ્રાથમિક પ્રશ્ન મારો. હા, કોંગ્રેસના મિત્ર જે રીતે કહે છે એ રીતે કોંગ્રેસ મજબૂત નથી, પરંતુ બીજેપી તે એટલી પોપ્યુલર હવે નથી. એનામાં ઘણા મતદારોમાં ઘણા ફેરફાર થયા છે. અને વાત કરી આપણે 33 જિલ્લા પંચાયતો છે અને 26 સંસદની સીટો છે અને 182 તો આપણી ધારાસભા છે. એટલે જે રીતે વાત કરતા હતા કોંગ્રેસના મિત્ર, એટલા બધા તાલુકા પંચાયતના પ્રમુખો એટલા બધા નથી. ચોક્કસ માહિતી નથી, 600 કે એવા તો ન જ હોય. હવે વાત કરીએ તો આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, કોંગ્રેસને તો ઓવર કોન્ફિડન્સ છે અને બીજેપી નો ઓવર કોન્ફિડન્ટ ઘણા બધા મતદારોએ કે તોડીને કે ઓછો કર્યો છે. એટલે હવે બીજેપી પણ આવનારા સમયમાં પોતે જમીન ઉપર આવીને પાછા વિચારે કે જેથી કરીને પ્રજા, કેમ આપણે ભાઈ જગદીશભાઈ આણેરાવજીએ કીધું, કેમ કે વોટ તો બીજેપીને દેવા માંગે જ છે, પરંતુ જે પ્રશ્નો છે અત્યારે એમાંના ઘણા બધા એવા પ્રશ્નો છે કે મતદારો ખરેખર મૂંઝાયેલો છે. હવે આપણે આવનારી ચૂંટણીની વાત કરીએ તો અત્યારે જોઈએ છીએ વિસાવદનને હવે આ વખતે ધારાસભાની ચૂંટણી મળશે, જે છેલ્લી 2 ટર્મથી વારંવાર ખરીદીને લીધે એની ધારાસભાથી વંચિત રહેતા હતા. એક ધારાસભ્યનું હમણાં મધ્ય સત્રની ચૂંટણીમાં પણ એને બાકાત રાખવામાં આવ્યો.
એટલે આશા રાખીએ કે આ સ્થાનિક સ્વરાજની હારોહાર વિસાવદરને પણ જે ધારાસભા મળે અને આવનાર ધારાસભ્ય પણ પાછો ખરીદ વેચાણ સંઘમાં ક્યાંક એપ્લાય ન થઈ જાય એ પણ આશા રાખીએ. હવે બીજી વાત કરીએ તો કોંગ્રેસને હમણાં જે આવનારી છે ખેડા અને બનાસકાંઠા જે 2 જિલ્લા પંચાયત છે એમાં બનાસકાંઠામાં ખેડા મજબૂત કોંગ્રેસ મજબૂત છે. ખેડામાં પણ 50,000 મતે જ હારી છે હમણાં સંસદની. એટલે 2 કોંગ્રેસ ફાઇટ ચોક્કસ આપી શકશે. એ જ રીતના 75 નગરપાલિકાઓ છે. હવે એમાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં રાજ્યમાં જે આપણે જોઈએ છીએ પાટીદાર નેતા નરેશ પટેલ એને કોંગ્રેસ પ્રેમ છે. અસ્મિતા આંદોલન જે ક્ષત્રિયોનું હતું હજી ક્યાંક ને ક્યાંક અસંતોષ દબાયેલો છે. એવું જ સંવિધાન બાબત દલિતોમાં છે. એટલે એવા ઘણા ફેક્ટરો જે છે એમાં ભાજપે લેસન નવેસરથી કરવાનું આવશે. એટલે આ રીતના ઓવર કોન્ફિડન્ટ રાખવો ઉચિત નથી કે 1.25 કરોડ સભ્યો અને આવનારા સમયમાં 2 કરોડનો ટાર્ગેટ. અને એવી જ વાત કરીએ તો બાળકોના જે અત્યારે સભ્ય બનાવ્યા છે એ પણ ખરેખર જો સાચું હોય તો એ પણ શરમજનક છે. અને વાત કરીએ સાચું ન હોય તો સારી વાત છે. વાત કરીએ તો રોડ રસ્તાના ખાડાનો આપણે આની પહેલાના જે મિનિસ્ટર હતા ગઈ ટર્મમાં જે પૂર્ણેન્દુ મોદી સાહેબ એમણે પણ વરસાદને ખાડાઓ માટે કારણભૂત ગણ્યા હતા. પછી એના લીધે જ એમની સત્તા ગઈ હતી. હવે એ જ તંત્રનો એ જ હજી વાત નિરંતર ચાલુ છે. ખાડાઓ એક ફૂટના અને જે કાંઈ એમાં પક્ષના ધજાઓ મૂકવાનો વિરોધીઓને જે મોકો મળે છે એટલે એવા ઘણી બાબતો છે કે એને હવે સોલ્વ કરવી એ પક્ષની પ્રથમ જવાબદારી બને છે. હાજી સત્તા પક્ષે નિરાકરણ લાવવું જરૂરી છે. સવાલ ડોક્ટર જગદીશ આપવા માટેની જે હોવી જોઈએ લોકશાહીની વાત છે કે લોકો થકી લોકો માટે અને લોકોથી ચાલતી જે ચૂંટણીઓ છે કે એ દેશ છે એ સંપૂર્ણ આપના નિવેદન સાથે હું સહમત નથી. જી પ્રદ્યુમનસિંહ. જી ભાઈએ વાત કરી આપણે ભાજપના મિત્રે કે સોલ્યુશન રજૂઆત કરે કે વિરોધ કરે તો એનું સોલ્યુશન છે એવું ભાજપનું કેવું છે. તો પછી આ 28 વર્ષના શાસનમાં રથયાત્રાઓ ઉપર હુમલા થાય છે, ગણપતિ પંડાલ ઉપર હુમલો થાય, એના સોલ્યુશન નથી આવતા. આ બરોડા જો ભ્રષ્ટાચાર છે, ચમરબંધીઓની રાહ જોવે છે પ્રજા, તો એના સોલ્યુશન તો હજી આવતા નથી. માનવ સર્જિત અકસ્માતો વારંવાર થઈ રહ્યા છે. કુપોષણમાં ગુજરાત 2nd નંબરે છે, એનું પણ સોલ્યુશન નથી. એટલે સરવાળે આ બધા પ્રશ્નો હલ ક્યારે થશે? અત્યારે આપણે જોઈએ છીએ કે પક્ષના જે છેલ્લા 10 વર્ષમાં છે ને આજનો માણસ છે એ સ્વીકારતો થયો છે કે બીજેપીએ ઘણા જે કામ કરવાના હતા એ કામ નથી કર્યા અને માત્ર પબ્લિસિટીમાં મોટી વાતોમાં ઉદ્યોગપતિઓની વાહવા કરવામાં અને નબળા રોડ રસ્તા બનાવવામાં જ એને ટાઈમ વધારે કાઢ્યો છે. હવે એનો જવાબ જો જેમ બને એમ જલ્દી એક્શનથી આપે, માત્ર વાતોથી નહીં, તો જે પ્રજા માટે પણ ઉપયોગી છે અને પાર્ટીના હિતમાં છે. હાજી ઓકે પ્રદ્યુમનસિંહ, આપની પ્રતિક્રિયા જાણીશું. શું આમ જીતાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ચાહે પક્ષ હોય વિપક્ષ હોય? જી, આપણા સિનિયર નેતાએ કીધું એમ કે નવાની લાઈનમાં જૂનાને ભૂલતા નહીં, એવા સંજોગો ચોક્કસ આવી શકે છે. કારણ કે સ્થાનિક ચૂંટણીમાં ધરખમ ફેરફારો થશે જ, ચોક્કસ થશે. એમાં જે ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ છે કે કોન્ટ્રાક્ટરો હારે ક્યાંક ને ક્યાંક ભાગીદારી છે એવા ઉમેદવારોને દૂર રાખવામાં આવશે એવું દેખાય છે ચોખ્ખું. અને ખાસ તો એક બીજી જે અત્યારે વાત થાય છે કે શું બીજેપી સૂર્યાસ્ત તરફ જવા થઈ રહી છે, જેને કહેવાય ને કે ઢળતી બાજુ, પણ એવું નથી. પણ બીજેપીમાં નવા ફેરફારો આવે છે ચોક્કસ. અને આવનારા સમયમાં આરએસએસ છે ને રાષ્ટ્રીય હિત માટે પોતે આમાં વધારે ઇન્ટરફિયર કરશે અને કદાચ મેઇન ડ્રાઇવિંગ સીટ કહેવાય છે ને એમાં એ વધારે પોતાનો હિસ્સો આવનારા સમયમાં કરશે. આ અને જે બધી પોલિસી છે એમાં ધરખમ ફેરફાર લાવશે. કેમ કે રાષ્ટ્ર હવે જે અત્યારે જે માંગ છે મેઇન પ્રજાનો, આ ખાલી ભાષણની વાત નથી, સબકા સાથ ને સબકા વિકાસની હવે કોઈને રસ નથી. એમાં રાષ્ટ્રીય હિતેચ્છુ હોય એનો સાથ અને એનો વિકાસ પ્રજા ઈચ્છે છે. અને પ્રજા ખાસ તો હિન્દુત્વ, ભ્રષ્ટાચાર મુક્ત અને વ્યાપાર ધંધાની પ્રગતિ ઈચ્છે છે. એ આવનારા સમયમાં નવા ફેરફાર બીજેપીમાં દેખાશે. એટલે એમાં ઘણા બધા નવા જૂના બોલાઈ જશે ને નવા ચહેરા
જે સક્ષમ છે ખરેખર રાષ્ટ્રહિતમાં એ આપને ચોક્કસ નજર આવશે. હાજી.